સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોનનું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠા જિલ્લાના ડીસા માર્કેટયાર્ડમાં હાર્દિકભાઈ ઠક્કરની જય જલિયાણા ટ્રેડિંગ નામની પેઢી આવેલી છે, જ્યાં તેઓ અનાજ લે અને વેચવાનો વ્યાપાર કરે છે. આજે તેમની પેઢીમાં મંદિરમાંથી સળગતો દીવો અચાનક નીચે પડેલા ગાદલા પર પડતા આગ લાગી હતી અને જોત જોતામાં આગના ધુમાડાના ગોટે ગોટા નીકળવા લાગ્યા હતા. બનાવના પગલે પેઢીના માલિક સહિત આજુબાજુના વેપારીઓ અને લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યા હતા. આગ લાગી હોવાના ઘટનાને પગલે અફડાતફડી સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ ડીસા નગરપાલિકાની ફાયર ફાઇટર ટીમ અને યુજીવીસીએલની ટીમ પણ તરત જ બનાવ સ્થળે પહોંચી રાહત કામગીરી શરૂ કરી હતી. આગ લાગતા લેપટોપ, ગાદલા સહિત પરચુરણ સામાન બળી જતા નુકસાન થયું છે, પરંતુ આજુબાજુના વેપારીઓ, મજૂરો સહિતના લોકો ભેગા મળી તરત જ પાણીનો મારો ચલાવતા ગણતરીના કલાકો આગ પર કાબુ મેળવી લેવાયો હતો, જેના કારણે પેઢીમાં પડેલો લાખો રૂપિયાનો અનાજનો જથ્થાને નુકસાન થતા અટકી ગયું હતું. વિશ્વ યુવા મહોત્સવનો કાર્યક્રમ રશિયાના સોચી શહેર ખાતે તારીખ 1-3-2024 થી 7-3-2024 સુધી વર્લ્ડ યુથ ફેસ્ટિવલ 2024નો વિશ્વ યુવા મહોત્સવ આજથી શુભારંભ થઈ રહ્યો છે, જેનું ઉદ્ઘાટન રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન કરશે. જેમાં વિશ્વના 190 દેશોમાંથી 10,000 યુવાનો તેમજ રશિયામાંથી 10,000 યુવાનોની પસંદગી થઈ છે, જેમાં ભારતભરમાંથી વિવિધ ક્ષેત્રોમાંથી 360 ઉત્કૃષ્ટ યુવાનોની પસંદગી થઈ છે. આ 360 યુવાનોની ટીમ ભારતની આન બાન અને શાનને વિશ્વના મંચ પરથી પ્રદર્શિત કરશે. આ વિશ્વ યુવા મહોત્સવનો મુખ્ય ઉદ્દેશ વિશ્વ કલ્યાણનો છે, જે ઐતિહાસિક વિશ્વ યુવા મહોત્સવમાં સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી એકમાત્ર રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા, પીએચડી સ્કોલર અને વક્તા એવા હરચંદભાઈ શંકરભાઈ ચૌહાણ ઢીમા, તાલુકો વાવ, જિલ્લો બનાસકાંઠાની પસંદગી થઈ હતી. જોકે આમ તો આ એક નાનકડું ગામડું, જે ભારત અને પાકિસ્તાનની સરહદને માત્ર થોડા કિલોમીટરના અંતરે અડીને આવેલા અને વિશ્વ લેવલે પ્રખ્યાત થયેલા બનાસકાંઠા જિલ્લાના મિની દ્વારકાથી ઓળખાતા વાવ તાલુકાના ઢીમા ગામના યુવાન હરચંદભાઈ ચૌહાણે અત્યારે તો એક નાનકડા એવા ગામનું નામ વિશ્વ લેવલેથી વિશ્વના મંચ રશિયા સુધી સફર કરી બનાસકાંઠા સહિત ઉત્તર ગુજરાતનું નામ રોશન કરી રહ્યો છે. ત્યારે આ એક ઘડીની સમગ્ર ભારતને ગૌરવ અપાવે તેવી બાબત ગણી શકાય છે. જોકે આ બાબતે યુવાને જણાવ્યું હતું કે હું એક અંતરિયાળ અને છેવાડાના પછાત ગણાતા વિસ્તાર એવા વાવ તાલુકાના ઢીમા ગામના એક ખેડૂત પુત્રનો દીકરો છું. આજે વિશ્વના રશિયા દેશ ખાતે આવેલ સોચી શહેર સુધી પહોંચવા માટે હું મારા માતા પિતા, મારા પરિવાર, ગુરુજનો, વડીલો તેમજ સહીજનો, મિત્રો અને નામી અનામી ડગલે ને પગલે જે મને મદદરૂપ થયા છે અને આ બાબતે આગળ વધવા માટેનું જે મારું માર્ગદર્શન પૂરું પાડ્યું, તેવા તમામ સહનિજનોનો આભાર વ્યક્ત કરું છું. બનાસકાંઠાના દિયોદરની સંસ્કૃતિ વિદ્યાલયના શાળામાં 2023-24ના ધોરણ 10-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારંભ યોજાયો હતો. સમારંભના કાર્યક્રમ ઉદ્ઘાટનના અધ્યક્ષ દિયોદર ડીવાયએસપી ડીટી ગોહિલ સહિત મહાનુભાવોના હસ્તે કાર્યક્રમને દીપ પ્રગટાવીને ખુલ્લો મુકાયો હતો. દિયોદર સંસ્કૃતિ વિદ્યાલય ખાતે દીક્ષાંત સમારંભ પ્રસંગે મહેમાનોનું સ્વાગત ગીત સહિત શાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટી નસીર ખાન મલિકે પ્રસંગ અનુરૂપ શાળાના વિદ્યાર્થીઓ, શાળાના કાર્યક્રમ ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને આવકાર્યા હતા. આજે સંસ્કૃતિ વિદ્યાલયના ધોરણ 10 અને 12ના દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓ, બાળકોએ શાળાના અભ્યાસકાળ દરમિયાન થયેલા સંસ્કારો અને વિદ્યા અભ્યાસકાળ દરમિયાન શાળાના શિક્ષકોએ આપેલા જ્ઞાનનું વિદ્યાર્થીઓએ પોતાના અનુભવો વ્યક્ત કર્યા હતા અને શાળાના ટ્રસ્ટીગણ અને શાળાના શિક્ષકોનો આભાર સાથે કાયમ ઋણી રહેશે તેવું જણાવ્યું હતું. મહત્વનું છે કે દિયોદર સંસ્કૃતિ વિદ્યાલયના ધોરણ 10-12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના દીક્ષાંત સમારંભ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રમાં સેવાકીય પ્રવૃત્તિઓ અને કાર્ય કરી રહેલા સંસ્થા અને વ્યક્તિઓ અને સંગઠનોને ટ્રોફી, શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા. સંસ્કૃતિ વિદ્યાલયના કેજીથી ધોરણ 10-12 સુધી અભ્યાસ કરતા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. શાળામાં દીક્ષાંત લઈ રહેલા વિદ્યાર્થીઓને દિયોદર ડીવાયએસપી ડીટી ગોહિલે, શાળાના ટ્રસ્ટી નાસિર ખાન મલેક, બનાસકાંઠા રાવળા રાજપૂત સમાજના પ્રમુખ અમૃતભાઈ પાટી,
જીકેટીએસના મંત્રી મુકેશભાઈ ઠાકોર, આંજણા હિન્દવાણી યુવક મંડળના પ્રમુખ અને લાયન્સ ક્લબ દિયોદરના મંત્રી જામાભાઈ પટેલ, વિશ્વાસ હોસ્પિટલના ડોક્ટર રોહિતભાઈ નાડોદા, ઓર્થો ડોક્ટર અનરીક પુરોહિત, પૂર્વ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન મંજીભાઈ જોશી, ભદ્રેશભાઈ રાઠોડ, ભરતભાઈ જોશી મહાનુભાવ સહિત સંસ્કૃતિ વિદ્યાલયના ટ્રસ્ટીઓ, વાલીઓ, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આજે ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં વિવિધ વિદ્યાર્થીઓ અને વાલીઓ હાજરી આપી અને વિવિધ ક્ષેત્રના મહાનુભાવો, દિયોદરના ડીવાયએસપી જેવા વગેરે ક્ષેત્રના મહાનુભાવોએ આમાં હાજરી આપી છે અને સંસ્કૃતિ વિદ્યાલય અમને ઘણું જ્ઞાન અને ઘણા સંસ્કારો આપ્યા છે. તે બદલ અમે હંમેશા સંસ્કૃતિ વિદ્યાલયના કાર્યને ભૂલીએ અને હંમેશા તેના ઋણી રહીશું. આજે સંસ્કૃતિ વિદ્યાલય દિયોદર દ્વારા વર્ષ 2023 અને 24 ના વિદ્યાર્થીઓનો દીક્ષાંત સમારોહ યોજાયો હતો, જેમાં અધ્યક્ષતામાં ડીટી ગોહિલ સાહેબ ડીવાયએસપી છે, તેઓ પણ પધાર્યા હતા. તેમના આશીર્વાદ તેમણે અમારા ધોરણ 10 અને ધોરણ 12 ના દીક્ષાંત સમારોહમાં આપ્યા હતા અને અમને સંસ્કૃતિ વિદ્યાલય દિયોદર તરફથી વિવિધ પ્રકારના જ્ઞાન અને સંસ્કાર જે મળ્યું છે તેના માટે અમે હર હંમેશ ઋણી રહીશું અને હર હંમેશ અમે સંસ્કૃતિ માટે દરેક કાર્ય કરવા માટે તત્પર રહીશું અને સંસ્કૃતિ અમને આટલું મોટું જે ભવ્ય આયોજન કરી અને અમારું સન્માન કર્યું છે તે પણ અમે ક્યારે ભૂલી શકીશું નહીં. સંસ્કૃતિ વિદ્યાલયના પ્રેક્ષાંગણમાં ધોરણ 10 અને 12 નો વિદાય સમારંભ યોજાયો તથા એની સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો અને આ પ્રસંગમાં મુખ્ય મહેમાન તરીકે આપણા ડીવાયએસપી સાહેબ ડીટી ગોહિલ સાહેબ ઉપસ્થિત રહ્યા, મંજીભાઈ ઉપસ્થિત રહ્યા, મુકેશભાઈ ઠાકોર ઉપસ્થિત રહ્યા તથા અન્ય મહાનુભાવો પણ આ પ્રસંગમાં ઉપસ્થિત રહી અને ઘણી એમની શોભા વધારી છે. આવનારા ભવિષ્યની અંદર ધોરણ 10 અને 12 સંસ્કૃતિ વિદ્યાલયના બાળકો આગળ વધે, ખૂબ એમની પ્રગતિ થાય અને એ ઘણા સફળતાના શિખરો સિદ્ધ કરે એવા આશીષ આપવા માટે ઘણા મહાનુભાવો અહીંયા વધારી અને અમારી સંસ્કૃતિ વિદ્યાલયની એક પાવન ધરા ઉપર ખરેખર એમને ખૂબ જ પ્રોત્સાહન આપી અને બાળકોનો એક હોંસલો વધાર્યો છે, એમનો ખરેખર એક જુસ્સો વધાર્યો છે અને એમને એક સરસ અહીંયા માહોલ ક્રિએટ કર્યો કે આઈપીએસ ને આઈએસ લેવલના અહીંયા મહેમાનો બની અને વિદ્યાર્થીઓને એક ખૂબ જ આગળ વધવાનો એક ચાન્સ મોકો આપ્યો છે તથા તમામ ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો. એની અંદર જે 1 થી 12 ધોરણના તમામ વિદ્યાર્થીઓ 1 થી 3 નંબરમાં જે ટોપ હતા એ તમામે બાળકોને એક શિલ્ડ અને એક એમને પ્રોત્સાહિત ઇનામો આપી અને એમને એક પ્રોત્સાહન પૂરું પાડ્યું છે તથા જે દિયોદરની અંદર એવી ઘણી બધી સંસ્થાઓ છે જે અહીંયા સેવાભાવી કામ કરી રહી છે, તો એ સેવાભાવી સંસ્થાઓને પણ સંસ્કૃતિ વિદ્યાલય આજે બિરદાવી છે. બરાબર, જે ઘણા બધા સંસ્થાઓ છે, અહીંયા ઘણા બધા માણસોનો અમને સાથ મળ્યો છે. અહીંયા દિયોદરના પત્રકાર મિત્રોનો પણ બહુ મબલક અમને સાથ સપોર્ટ મળ્યો છે. ખરેખર હું દિયોદરની પ્રજા, દિયોદરના વાલીઓ, દિયોદરના અધિકારીઓ, પત્રકાર મિત્રો, બનાસકાંઠા જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન મુજબ એલસીબી પોલીસ સ્ટાફના માણસો પાલનપુર શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે સમય દરમિયાન એક ખાનગી રાહે બાતમી હકીકત મળી હતી કે આબુ રોડ તરફથી એક સફેદ કલરની ઇકો ગાડી દારૂ ભરી અમદાવાદ તરફ જનાર છે. બાતમીના આધારે પાલનપુર શહેર વિસ્તારમાં નાકાબંધી કરી આબુ રોડ તરફથી એક ઇકો ગાડી શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકાવી તપાસ કરતા ગાડીમાંથી દારૂ મળી આવ્યો હતો, જેથી એલસીબી પોલીસે ગાડી ચાલક રોહિત લક્ષ્મણભાઈ પંચાલ રહે મારુતિ બિહાર અંબિકાનગર ઓઢવ અમદાવાદ શહેર તેમજ સની સચિનભાઈ પરમાર રહે રઉફ ચાલી પોસ્ટ ઓફિસ પાસે અમરાઈવાડી અમદાવાદ શહેર વાળાને અટકાયત કરી દારૂ સહિત કુલ 2,23,156 રૂપિયાનો મુદ્દામાલ કબજે લઈ તેમજ દારૂ બનાવનાર શામજી રહે આબુ રોડ વાળા ઉપર પ્રોહિબિશન એક્ટ મુજબ પાલનપુર શહેર પશ્ચિમ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગુજરાત સાહિત્ય અકાદમી ગાંધીનગર નડાબેટ ઇન્ડો પાક બોર્ડર એસક્યુએસસી શિક્ષણ વિભાગ ગાંધીનગર અને સરકારી વિનયન કોલેજ વાવના સંયુક્ત ઉપક્રમે નડાબેટ ખાતે 2 માર્ચના રોજ ગુજરાતની સરહદની વિરાસતો સાંસ્કૃતિક સંદર્ભે વિષય પર રાષ્ટ્રીય કક્ષાનો પરિસંવાદ યોજાશે. આ પરિસંવાદમાં એચએનજીયુના કુલપતિ શ્રી રોહિત દેસાઈ, સમાજશાસ્ત્રી શ્રી વિદ્યુત જોશી તેમજ સાહિત્યકાર કિશોરસિંહ સોલંકી તથા વિવિધ કોલેજના આચાર્યશ્રીઓ, અધ્યાપકશ્રીઓ, સંશોધકશ્રીઓ વગેરે ઉપસ્થિત રહેશે. આ પરિસંવાદમાં ગુજરાતના સરહદી વિસ્તારના સમાજ જીવનને વિવિધ અભિગમ સાથે ઉજાગર કરવાનો ઉપક્રમ રાખ્યો છે. સરહદી વિસ્તારમાં વસતા સમાજના સામાજિક, ઐતિહાસિક, સાહિત્યિક, આર્થિક, શૈક્ષણિક, ભૌગોલિક વગેરે જેવા વિવિધ પરિક્ષેપમાં ચર્ચા, વિચારણા અને સંશોધન લેખો રજૂ કરવામાં આવશે.
સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ।